ઘણાને મેં એવા જોયા છે કે બેઠા બેઠા ખોટા ખોટા દાંત કાઢતા હોય. હા, ખોટા બે ગાલે એક એક નાખવી જોઈએ. આવું કરાય નહીં, હા, હિંસા ન કરાય. આ તો આનંદ કરે. મારે શું થાય કે અમે તલગાજોડા બધા આપણે તો એક સરખા બધા એક જાણના માણસો છીએ. આમાં કોણ મોટું કોણ નાનું. પણ મારે મેં જોયું મારી પાસે આજુબાજુ બેઠો બધા બેરખોચ ફેરવતા હોય. નહીં મને ગમે, ગમે. ચાલુ રાખજો. હું અયોધ્યાની કથાથી બોલું છું. બધું છોડવું હોય તો છોડી દેજો. ભગવાન તમને 150 વર્ષના કરે અને પછી આ કાયા છોડવી પડતો છોડી દેજો, પણ કથા નહીં છોડતા. જેને કથા છોડી એને બધું ગુમાવ્યું. કથા નહીં છોડતા. મોકો મળે ભગવત કથા તદપી કહી ગુરુ બારહી બારા. ત્યારે ક્યાંક હોય ના નાકામાં દોરો પરોવાઈ જશે અને આપણા ફાટેલા કપડા, આપણા કલેજા, આપણા ફાટેલા તૂટેલા વિચારોની સિલાઈ થઈ જશે અને વળી પાછા આપણે રૂપાળા લાગશું, સભ્ય લાગશું, સમાજની વચ્ચે બેસવાને યોગ્ય બનીશું. તો બાપ તુલસી કહે મારા ગુરુએ વારંવાર મને કથા સંભળાવી. મને ભરોસો ના આવે, પણ કરતા 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 છેલ્લે જ્યારે મેં કથા સાંભળી ત્યારે મારા મગજમાં વાત બેઠી અને મેં ગાંઠ વાળી કે ભાષા બદ્ધ કરબ મેં હું આને પ્રબંધ કાવ્યોમાં ઉતારું. અને શું કામ? મારા મનને બોધ થાય એટલા હું આને ઉતારું. આટલી કથા સાંભળ્યા પછી કથામાં તુલસીદાસજીને અતૂટ શ્રદ્ધા જાગી અને સંકલ્પ કર્યો કે હું રામકથાની રચના કરું. શ્રદ્ધાની વ્યાખ્યા શું? આ તુલસીને જે શ્રદ્ધા પ્રગટી, શિવજીના ઘરમાં શ્રદ્ધા ત્યાં આવીને પરણ્યા. આ શ્રદ્ધા એટલે શું? ગીતા તો 3 પ્રકારની શ્રદ્ધાની વાત કરે છે. ત્રિવિધા ભવતી શ્રદ્ધા. તુલસીદાસજી સાત્વિક શ્રદ્ધાને પ્રધાનતા આપે છે. શ્રદ્ધાની વ્યાખ્યા શું? સ્વામી રામ સુખદાસજીએ બહુ સરસ વ્યાખ્યા. શ્રદ્ધામાં ગળે ઉતરી જાય. આટલા વસ્તુમાં વિશ્વાસ રાખવો એનું નામ શ્રદ્ધા. સ્વામી રામ સુખદાસજી વાક્યો એના મને ગમે છે એટલે વહેંચું છું. મકરંદભાઈ કહી ગયા છે ગમતાનું કરીએ ગુલાલ. આપણને જે ગમ્યું હોય, આપણને જે મળ્યું હોય એને 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 એનો ગુલાલ કરવો. પાંચ વસ્તુ મારા યુવાન ભાઈ બહેનો, આ 5 વસ્તુમાં વિશ્વાસ રાખવો એનું નામ શ્રદ્ધા. આમ તો શંકરાચાર્ય ભગવાનની સાથે ચર્ચામાં પ્રશ્નોત્તરીમાં શ્રદ્ધા કેમ ત્યારે આ વાત આવી છે, પણ થોડા ફેરફાર સાથે. સ્વામી રામ સુખદાસજીનું જે ભાષ્ય છે એ મને બહુ ગમ્યું છે. 5 વસ્તુ. 1 વેદ. સનાતન ધર્મનું આખરી શિખર ભગવાન વેદ. એક મોટો વડલો હોય સાહેબ, એને કેટલી વડવાઈઓ નીકળે અને કાલાંતરે વડીઓ એક એક વડવાઈ એક એક વડલા જેવી થઈ જાય અને વડલાનું મૂળ શું છે એ આપણને ખબર ન પડે. એવો ઘેઘૂર કોઈ કબીરવાડ, કોઈ શાંતિ નિકેતનનું બનિયાન ટ્રી, અથવા તો મારા પ્રયાગનો અક્ષય વટ, અથવા તો કૈલાસનો વિશ્વાસ વટ જે ભગવાન શિવજી જ્યાં બેસે, અથવા તો કાગભૂસુંડીના નીલગિરી પર્વત ઉપર જે વટની નીચે બેસીને કથા. આ બધા ઘેઘૂર વટ. વડ એટલે વડેરો, એનાથી મોટો કોઈ નહીં, એનાથી કોઈ આગળ નહીં. વેદ વટ વૃક્ષ છે, એની શાખાઓ ઘણી છે. પછી અને પછી ઘણા લોકો શાખાને જ મૂળ માનીને બેસી જાય કે અમે જ મૂળ છીએ. એ ભ્રમ છે. રામાયણમાં 4 શબ્દોથી ઘણા માણસ સમાજમાં શોક ફેલાવે છે. વાત વાતમાં એવી વાત નબળી કરે કે બીજા ઢીલો જ થઈ જાય. શોક. અમારે એક ભાઈ છે જુવાન, એને એનું નામ આપ્યું શોકોત્સવ.
ઘણા માણસો શોકનો જ ઉત્સવ કરતા, નબળું જ બહુ ફલાણા ભાઈ કાંઈ નથી, આપણને હાવ ઢીલા શોકોત્સવ જ મનાવતા. શું ઘણા માણસો વાત વાતમાં આ બધા રામાયણના શબ્દો છે. વાત શોકોત્સવ રામાયણનો શબ્દ નથી, એ તો જયદેવનો છે. એને અમારા અમદાવાદ વાળો જયદેવ છે ને કે શોકોત્સવ. હું પૂછું કે અત્યારે શું ચાલે, કે શોકોત્સવ ચાલે, આના બેસણામાં જવું, નાના બેસણામાં જવું, નાના બેસણા, એટલે શોકોત્સવ ચાલે. શોક. બીજું સંદેહ, લોકોને વારંવાર સંદેહ કરે છે. લોકો જ્યાં જોઈએ ત્યાં બધામાં સંદેહ. ત્રીજું મોહ, અને ચોથું ભ્રમ. આ ચાર વસ્તુ, શોક, મોહ, સંદેહ અને ભ્રમ, આ મને ને તમને આપણી ગાડીને પાટે નથી રહેવા દેતા. એક યુગ પછી, એક જન્મ પછી ભગવાન શિવે આ સર્ટિફિકેટ પ્રમાણપત્ર આવ્યું. હે પાર્વતી, શોક મોહ સંદેહ ભ્રમ મમ વિચાર પછી હવે તમારા મનમાં શોક નથી, સંદેહ નથી, મોહ નથી, ભ્રમ નથી. હવે હું તમને રામકથા કહીશ. આ ચારેય શબ્દ બ્રહ્મનું ભાવાંતર કરવું ગમે એવું. તો બાપ, વારંવાર ભગવત કથાનું શ્રવણ કરવાથી એતબાર જાગે. તો સ્વામી રામ સુખદાસજી કહે છે, વેદ સનાતન ધર્મનું મૂળ તત્વ. બીજું, વેદના જે દર્શનો ઊભા થયા, ક્ષણાંગ, ખટ દર્શન, જેને આપણે શાસ્ત્ર કહીએ છીએ, તો રામ સુખદાસજી કહે વેદ શાસ્ત્ર. ત્રીજું મહાત્મા, કોઈ પણ મહાત્મા, ખાલી વેશ ન હોય તો એ સાધુ છે, કોઈની ટીકા ન કરવી, એ સાધુ છે. આપણે શું લેવા દેવા છે? ઘણા લોકોને કહે ને આ લોકોને કઈ કામ નહીં, આવ નવરાશ ને મફતનું ખાવું. કોઈ મફતનું નથી ખાતું, હવ પોતપોતાનું નસીબ લઈને આવીને ખાય. અહીંયા છે ને આ ચેતન નથી ખવડાવતો, હવનો પ્રારબ્ધમાં પ્રસાદ લખ્યો છે, એ અહીંયા ખાવા. સૌનો આ નિયમ છે, મફતનું કોઈ નથી ખાતું. આટલામાં વિશ્વાસ રાખો. એક તો વેદમાં, મૂળ તત્વમાં, મૂળ સનાતન ધર્મ. વડવાયું ઘણી છે અને એનું મૂળ થડ કયું છે એ ભૂલાઈ જાય એવી વડવાઈઓ મજબૂત બને. આપણે ઘણા વડલા જોતા હોય બહુ મજબૂત હોય, એવા સમયે વેદ, શાસ્ત્ર અને ત્રીજો કોઈ મહાત્મા પુરુષ, કોઈ સાધુ સંત, એમાં વિશ્વાસ રાખો. પ્રણામ કરીને જય સિયારામ કરવામાં આપણું શું જાય છે? હું ગાતો રહું છું, સાધુ ભેખને નિંદે એને ધીક છે. આપણે ક્યાં ક્યાં એની સાથે જીવન કાઢવું છે, એની સાથે જ રહેવું છે, ક્યાં એના ચેલા તો. પણ કોઈ સાધુ છે, તિલક કરીને માળા લઈને ફરે છે, એ જે હોય તે, એના ઉપર આપણે શંકા ન કરવી. વેદ, શાસ્ત્ર, મહાત્મા અને ત્રીજો આપણો બુદ્ધ પુરુષ સદગુરુ, એના ઉપર. અને ચોથું પરમેશ્વર. વેદ, શાસ્ત્ર, મહાત્મા, સદગુરુ અને પરમાત્મા, એના ઉપર પ્રત્યક્ષ પ્રમાણ જે કહેવાય કે આ મારા પ્રત્યક્ષ પ્રમાણ છે મારા વિશ્વાસનું, એ પ્રત્યક્ષ પ્રમાણની જેમ વિશ્વાસ રાખવો, એનું નામ શ્રદ્ધા. એનું નામ શ્રદ્ધા. તો તુલસી કહે છે, અનેક વાર કથા સાંભળ્યા પછી મારો ભરોસો દ્રઢ થયો અને મારા મનને બોધ થાય, એટલા માટે આ ગ્રંથને મેં ભાષાબદ્ધ કરવાનો નિર્ણય કર્યો. માઢ રાગમાં નિર્ણય કર્યો. સંબત સોરસે એક કરું કથા હરિપદ ધરિસી